નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગઈકાલે આપણે પ્રવાહી દ્રાવક અને પ્રવાહી દ્રાવ્ય માટે રાઉલ્ટનો નિયમ જે છે એની સમજૂતી મેળવી. તેમાં ડાલ્ટનના નિયમની ઉપયોગિતા દ્વારા આપણે રાઉલ્ટનો નિયમ એ દ્રાવણો માટે છે. તે આધારિત અહીં આપણે દ્રાવણોને બે રીતે વર્ગીકૃત કરી શકીએ અથવા સમજી શકીએ. દાખલા તરીકે આમ તો દ્રાવણોના 9 પ્રકાર આપણે ભણ્યા. હવે આપણે સમજીશું કે એમાંથી કયું દ્રાવણ આદર્શ છે અને કયું દ્રાવણ બિનઆદર્શ છે. તો બંનેની સમજૂતી મેળવી આપણે આદર્શ દ્રાવણો અને બીજું છે એ છે બિનઆદર્શ દ્રાવણો. આદર્શ દ્રાવણ કોને કહીશું આપણે? તો 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા કે આદર્શ વાયુ કોને કહેવાય? તો બોયલ, ચાર્લ્સ, એલિસન, ડાલ્ટન વગેરેના નિયમોનું કોઈ પણ પરિસ્થિતિમાં પાલન કરે તો તેને આદર્શ વાયુ આપણે કહેતા હતા. અહીં શબ્દ આવે છે આદર્શ દ્રાવણો. તો દ્રાવણો માટે નિયમ કોનો ભણ્યા આપણે? રાઉલ્ટનો. તો આદર્શ દ્રાવણની ડેફિનેશન જો આપણે આપી હોય તો આપણે મને આપી શકીએ કે સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું પાલન કરે છે તે દ્રાવણોને આદર્શ દ્રાવણો કહે છે. તો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન એટલે સાંદ્રતા વધારે કે ઓછી હોય પણ તે રાઉલ્ટના નિયમનું પાલન કરતા હોય તો તેવા દ્રાવણોને આદર્શ દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. આવા દ્રાવણોની બીજી બે લાક્ષણિકતાઓ જો આપણે જોઈએ તો સૌથી પહેલી લાક્ષણિકતા શું છે? રાઉલ્ટના નિયમનું પાલન કરવું તે. બીજી લાક્ષણિકતા લઈએ કે દ્રાવણ બનાવતા શુદ્ધ ઘટકો એટલે કે દ્રાવક અને દ્રાવ્ય ને મિશ્ર કરતા એન્થાલ્પી ફેરફાર થતો નથી. એનો અર્થ એ થયો કે ડેલ્ટા H મિક્સિંગ is equal to 0. તો શું દ્રાવણો આપણે બનાવીએ ત્યારે એન્થાલ્પીમાં ફેરફાર થતો જોવા મળે છે? એબ્સોલ્યુટલી યસ. વ્યવહારના ઉદાહરણોમાં આપણે જો સમજીએ તો દાખલા તરીકે કોસ્ટિક સોડા છે, NaOH છે. એનું આપણે પાણીમાં દ્રાવણ બનાવીએ તો ઉષ્મા ઉત્પન્ન થાય છે. ધેટ મીન્સ કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. દ્રાવણ ગરમ થયું અને તે સમયે ડેલ્ટા H નું મૂલ્ય ઋણ મળે છે એટલે કે એન્થાલ્પી ફેરફાર નેગેટિવ. પરંતુ એમોનિયમ ક્લોરાઇડ કે યુરિયા જેવા પદાર્થો છે એને જ્યારે આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ છીએ ત્યારે દ્રાવણ છે એ ઠંડુ પડે છે. એટલે કે આવી પ્રક્રિયાઓ જે છે એ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે. ફોર ધેટ ડેલ્ટા H is equal to positive. પરંતુ અહીં બે ઘટકોને એટલે કે દ્રાવક અને દ્રાવ્યને મિશ્ર કરીએ તો મિશ્રણ બનાવતા એન્થાલ્પીમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજી લાક્ષણિકતા, ફર્સ્ટ રાઉલ્ટનો નિયમ, સેકન્ડ ડેલ્ટા H મિક્સિંગ is equal to 0 and third very easily and fast ડેલ્ટા V મિક્સિંગ is equal to 0. એટલે કે બે ઘટકોને મિશ્ર કરતા બે ઘટકોના કદનો સરવાળો એ દ્રાવણના કદ જેટલો જોવા મળે છે. બીજી રીતે આપણે એમ કહી શકીએ કે ટોટલ વોલ્યુમ V is equal to V1 plus V2. V બરાબર દ્રાવણનું કદ છે, V1 બરાબર દ્રાવકનું કદ છે અને V2 બરાબર એ દ્રાવ્યનું કદ છે. એટલે કે કદમાં કોઈ ફેરફાર થતો નથી. ડેલ્ટા V મિક્સિંગ is equal to 0. હવે આવા આદર્શ દ્રાવણોના ઉદાહરણ આપણે લઈએ તો દાખલા તરીકે અહીંયા પહેલું ઉદાહરણ લઈએ છીએ આપણે બેન્ઝીન અને ટોલ્યુએન. બેન્ઝીનનો સૂત્ર તો ખ્યાલ છે આપણને. ટોલ્યુએન બેન્ઝીન વાળા ઉપર CH3 એટલે કે C6H5 બીજું ઉદાહરણ લઈએ આપણે નોર્મલ હેક્સેન અને નોર્મલ હેપ્ટેન. એના સૂત્રો પણ આપણે આવે છે. નોર્મલ હેક્સેન નંબર ઓફ કાર્બન ઇઝ ઇક્વલ ટુ 6
અને આલ્કાઇલ પ્રકારનું સંયોજન સેન્ટ્રેટ નોર્મલ હેપ્ટેન. ત્રીજું ઉદાહરણ લઈએ આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન. તો આવા બે ઘટકોને મિશ્ર કરતા બનતું દ્રાવણ જે છે એ કઈક અંશે આ ત્રણ જે મુદ્દાઓ છે એને ફોલો કરે છે. એટલે કે કઈક અંશે રાઉટના નિયમનું પાલન કરે છે, કઈક અંશે ડેલ્ટા H મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0, કઈક અંશે ડેલ્ટા B મિક્સિંગ ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. કઈક અંશે શબ્દ એટલા માટે વાપર્યો છે કે સંપૂર્ણ આદર્શ દ્રાવણ જે છે એ દુર્લભ છે, એટલે કે શક્ય નથી. જેમ આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા કે સંપૂર્ણ આદર્શ વાયુ છે એ શક્ય નથી. ધેટ મીન્સ કે બધા જ વાયુઓ છે એ સંપૂર્ણપણે બોયલ-ચાર્લ્સ-ગેલી-શેફનો નિયમોનું દરેક પરિસ્થિતિમાં પાલન કરતા નથી. એમાં વેરિએશન જોવા મળે છે. એટલે સામાન્ય વાયુ સમીકરણમાં આપણે વાંડરવાલ સમીકરણ તાલું અહીં એ જ પ્રમાણે જો દ્રાવણ બિન આદર્શ હોય તો તેમાં વેરિએશન જોવા મળે છે. શેનો? રાઉટના નિયમ. તો અહીં પહેલી ડેફિનેશન આપણે એ સમજવું પડશે કે આદર્શ દ્રાવણની ડેફિનેશન આપણે જોઈએ તો કે સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરે. તો બિન આદર્શની વ્યાખ્યા શું કહી શકાય? તો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન જે દ્રાવણો રાઉટના નિયમનું પાલન કરતા નથી આવા દ્રાવણોને બિન આદર્શ દ્રાવણો તરીકે ઓળખવામાં આવે છે. આવા બિન આદર્શ દ્રાવણો એ રાઉટના નિયમનું પાલન કરતા નથી. તો એનો અર્થ એ થયો કે રાઉટના નિયમ આધારિત આપણે બાષ્પ દબાણના જે મૂલ્યો મળે છે એ મૂલ્યોની અંદર વેરિએશન જોવા મળે છે. આ વેરિએશન આપણે રાઉટના નિયમના નિયમ આધારિત અનુમાનિત જે બાષ્પ દબાણ છે એના કરતા એનું બાષ્પ દબાણ એ વધારે અથવા ઓછું મળી શકે છે. આ બે પરિસ્થિતિ આપણે સમજીએ તો બિન આદર્શ દ્રાવણના બાષ્પ દબાણ રાઉટના નિયમ પ્રમાણે અનુમાનિત કરેલા બાષ્પ દબાણ કરતા વધારે કે ઓછું જોવા મળે છે. જો બાષ્પ દબાણ વધારે હોય એટલે કે જે દ્રાવણ આપણે બનાવ્યું એનું બાષ્પ દબાણ રાઉટના નિયમ આધારિત પહેલા કેલ્ક્યુલેશન કરીએ અને પછી વાસ્તવિક સાથે આપણે એની સરખામણી કરીએ તો એ બાષ્પ દબાણ વધારે મળે છે. જો એ બાષ્પ દબાણ વધારે હોય તો તેને ધન વિચલન તરીકે ઓળખવામાં આવે છે. અને નંબર 2, જો બાષ્પ દબાણ ઓછું હોય તો તેને ઋણ વિચલન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે સમજીએ કે ધન વિચલન અને ઋણ વિચલન એટલે શું? તો ધન વિચલન રાઉટના નિયમ દ્વારા અનુમાનિત બાષ્પ દબાણ કરતા જો બાષ્પ દબાણ વધારે હોય તો એને ધન વિચલન કહીશું. દાખલા તરીકે અહીં આપણે ઉદાહરણ લઈએ છીએ ઇથેનોલ વત્તા એસિટોન. ઇથેનોલ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ OH જોવા મળે છે. તેમાં આંતર આણ્વીય H બંધ જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ ઇથેનોલનું સૂત્ર CH3CH2 અને OH. OH સમૂહ ધરાવતા ઘટકો એ સામાન્ય રીતે આંતર આણ્વીય H બંધ ધરાવે છે. એટલે તેનામાં H બંધ ઓલરેડી અસ્તિત્વ ધરાવે છે. હવે તેમાં એસિટોન નામનો પદાર્થ આપણે ઉમેરીએ તો એસિટોનનું સૂત્ર તમને આવડતું હશે, છતાં અહીંયા આપણે દર્શાવ્યું છે CH3 C ડબલ બોન્ડ O અને CH3. જેમાં C ડબલ બોન્ડ O બંધ જે છે તેમાં ઓક્સિજનની ધ્રુવીયતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે એટલે માઈનસ ડેલ્ટા બનશે. આંશિક રીતે ઋણભારી કાર્બન જે છે આંશિક રીતે કેવો બનશે? ધનભારી.
આ ધન અને ઋણભારિત ઘટક જેને આપણે ધ્રુવીયતા તરીકે ઓળખીશું, તો આમાં આંતરાણ્ય H બનશે જેની પ્રબળતા ધ્રુવીયતા કરતાં વધારે છે, અને બીજામાં જોવા મળે છે ધ્રુવીયતા. આ બંને જ્યારે આપણે મિશ્રણ કરીએ છીએ ત્યારે, એટલે કે ઇથેનોલમાં એસિટોન ઉમેરી અથવા ઇથેનોલ વત્તા એસિટોન, પહેલા ઇથેનોલ હાજર હતો તો એને યજમાન કહીશું આપણે અથવા દ્રાવક કહીશું. એસિટોન યજમાન ઇથેનોલના અણુઓ વચ્ચે ગોઠવાય શાને કારણે? ધ્રુવીયતાને કારણે. અને એ ધ્રુવીયતાને કારણે ઇથેનોલનો અણુઓ વચ્ચે રહેલા H બંધને શું કરે છે? તોડે છે. જો H બંધ તૂટી જાય તો પારસ્પરિક ક્રિયા કોને કહીશું? કે અણુ વચ્ચેનું આકર્ષણ બળ. આ આકર્ષણ બળ જે છે એ નબળું પડે છે, એટલે કે H બંધ તૂટવાને કારણે પારસ્પરિક ક્રિયા નબળી પડે છે, જેને કારણે ધન વિચલન જોવા મળે છે. એટલે કે ઇથેનોલ કરતા ઇથેનોલ વત્તા એસિટોન નું બાષ્પ દબાણ જે છે એ વધારે હોય છે. જો એ રાઉટના નિયમ દ્વારા અનુમાનિત બાષ્પ દબાણ કરતા વધારે મળ્યું, કારણ કે H બંધ તૂટી ગયા, ઝડપથી એ મિશ્રણનું બાષ્પમાં રૂપાંતર થતું જોવા મળશે અને એ પરિસ્થિતિમાં બાષ્પ દબાણ વધારે જોવા મળશે. આવું ને આવું બીજું ઉદાહરણ બુકમાં આપેલું છે, આપણને એને જરાક સમજીએ. તો પહેલું ઉદાહરણ આપણે લીધું એ છે ઇથેનોલ વત્તા એસિટોન, અને બીજું ઉદાહરણ લઈએ આપણે એ છે કાર્બન ડાયોસલ્ફાઇડ વત્તા એસિડ. કાર્બન ડાયોસલ્ફાઇડ એ અધ્રુવીય દ્રાવક છે અને CH2 અકાર્બનિક પદાર્થ છે. એમાં જ્યારે એસિટોન ઉમેરીએ ત્યારે એસિટોનના અણુઓ CH2 ના અણુઓ ને શું કરે છે? વચ્ચે ગોઠવે છે. જેમ કે ઇથેનોલ વત્તા એસિટોન હતું તે જ પ્રમાણે તો આ મિશ્રણ જે છે એ બંને મિશ્રણો એ કેવા પ્રકારનું વિચલન દર્શાવે છે? ધન વિચલન. હવે આપણે આનાથી વિરુદ્ધ સમજીએ, પરંતુ એનો આલેખ અહીંયા દોરેલો છે એને જરાક સમજી લઈએ કે અહીંયા બાષ્પ દબાણ લીધું છે આપણે, અહીંયા લીધા છે આપણે મોલન્સ. x1 ના મોલન્સ વધતા જાય છે. અહીંયા જે બ્લેક પેનથી ડોટેડ લાઈન વડે આપણે દર્શાવેલું છે એ રાઉટના નિયમ દ્વારા અનુમાનિત બાષ્પ દબાણ છે, અને દ્રાવણનું પણ બાષ્પ દબાણ એ પણ ડોટેડ લાઈનથી આપણે બતાવેલું છે. હવે જ્યારે બંને દ્રાવણોને મિશ્ર કરેલા છે અને રાઉટના નિયમના અનુમાનિત કરતા આપણને બાષ્પ દબાણ કઈ અંશે કેવું જોવા મળે છે? વધારે છે. જો વધારે જોવા મળે છે તો તેને દ્રાવણનું બાષ્પ દબાણ વધુ મળ્યું, તેથી ધન વિચલન તરીકે આપણે ઓળખ્યું. આ લેખ એકદમ સિમ્પલ છે, પણ તમે એને એટલીસ્ટ 2 વાર રિફર કરજો. ગઈકાલે આપણે ભણી ગયા હતા એ આધારે whenever x1 is equal to 0 at that time x2 is maximum is equal to 1, and whenever x1 is equal to 1 then x2 is equal to 0 આપણને મળે છે. તો આનાથી ઉલટો આલેખ આપણને મળે ઋણ વિચલન. એ આપણે સમજીએ. ઋણ વિચલનમાં શું થશે? તો રાઉટના નિયમમાં ઋણ વિચલન જોવા મળે છે, તેમાં એ વચ્ચેનું આકર્ષણ બળ A ડેશ A એનો અર્થ શું થયો? કે દ્રાવકના બે ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ. સંયુક્ત દ્રાવ્ય B આપણે લઈએ તો B દ્રાવ્યના ઘટક કણો વચ્ચેનું આકર્ષણ બળ. આ બંને આકર્ષણ બળ કરતા A અને B વચ્ચેના આકર્ષણ બળો એ વધારે હોય છે. આનો સીધો અર્થ શું છે? કે A વચ્ચે જે આકર્ષણ હતું, B વચ્ચે જે આકર્ષણ હતું, એ આકર્ષણ બળમાં જ્યારે બે ઘટકોને આપણે મિશ્ર કર્યા ત્યારે શું થયું? કે A અને B વચ્ચેના આકર્ષણ બળો કેવા થઈ ગયા? વધારે થઈ ગયા. જો A અને B વચ્ચેના આકર્ષણ બળો વધારે થઈ ગયા તો એ દ્રાવણનું બાષ્પમાં સરળતાથી રૂપાંતર થશે નહીં અને બાષ્પ દબાણમાં રાઉટના નિયમના અનુમાનિત બાષ્પ દબાણ કરતા ઘટાડો જોવા મળશે. આ ઘટાડો જેને આપણે ઋણ વિચલન તરીકે ઓળખીએ છીએ.
અહીં આપેલું ઉદાહરણ છે એને જરાક આપણે સમજીએ તો ફિનોલ એમાં ફિનોલિક H+ એટલે કે પ્રોટોન ફિનોલિક પ્રોટોન શબ્દ પણ વાપરી શકીએ આપણે અને એનિલિન ફિનોલ વત્તા એનિલિન નું મિશ્રણ છે હવે ફિનોલનો ફિનોલિક પ્રોટોન છે જે આગળ સમજી છે આપણે અને એનિલિન ઉપર n પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે 10મા ધોરણમાં આપણે ભણી ગયા છે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આધારિત 1s2 2s2 અને 2p3 2p3 ના 3 ઇલેક્ટ્રોન અયુગ્મિક બંધ બનાવવામાં ભાગ લેશે જ્યારે 2s ના 2 ઇલેક્ટ્રોન જે બંધ બનાવવામાં ભાગ લેશે નહીં જેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહીશું તો અહીં આ એનિલિન અને ફિનોલ બંને વચ્ચે આંતરઆણ્વીય H બંધ રચાય છે એને જરાક આપણે સમજીએ તો આ ફિનોલ છે ફિનોલમાં O સાથે જોડાયેલો H એ કેવો હશે અંશતઃ ધનભારીય એટલે H+ ડેલ્ટા અને એનિલિનમાં N ઉપર રહેલા હશે અબંધકારક ઇલેક્ટ્રોન આ બંને વચ્ચેનું આકર્ષણ જે છે એ આકર્ષણને આપણે આંતરઆણ્વીય H બંધ તરીકે દર્શાવીશું ધેટ મીન્સ કે ફિનોલ અને એનિલિન વચ્ચે આંતરઆણ્વીય H બંધ રચાય છે જો H બંધ રચાય તો H બંધની પ્રબળતા વધારે છે તેથી તેનું ઝડપથી બાષ્પમાં રૂપાંતર થશે નહીં પરિણામે બાષ્પ દબાણમાં શું થશે ઘટાડો થશે અહીં આગળ આપણે વિચારીએ બીજું ઉદાહરણ તે જ રીતે ક્લોરોફોર્મનું સૂત્ર છે CHCl3 અને એસિટોન જેનું સૂત્ર આપણે અહીંયા દર્શાવેલું છે નીચે તો ક્લોરોફોર્મ અને એસિટોનના અણુઓ વચ્ચે H બંધ રચાતા ઋણ વિચલન જોવા મળે છે તો જેમ એનિલિનમાં અંશતઃ ધનભારીય H તથા એનિલિનના નાઇટ્રોજન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે આકર્ષણથી H બંધ રચાય છે એમ એસિટોનની ફોર્મ્યુલા CH3C ડબલ બોન્ડ O CH3 O પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે અને એની સાથે કાર્બન સાથે જોડાયેલો H એ આ Cl જે જોડાયેલા છે એની અસરને કારણે એ જે છે એ ધનભારી હોય છે બંને વચ્ચેનું આકર્ષણ છે એના આધારે આંતરઆણ્વીય H બંધ રચાય છે હવે એનો આલેખ આને આધારિત સમજીએ તો કેવી રીતે સમજી શકાય જગ્યા છે ઉપર ટોપમાં દર્શાવ્યું વાદળ બ્રાઇટ હાઉસ તો આલેખને આપણે આનાથી ઉલટો આ આલેખમાં આપણે સમજૂતી મેળવી લીધી જેમ આ બાષ્પ દબાણ વધારે મોટું એમાં કેવું મળશે ઓછું મળશે લાલ પેનની દર્શાવી નોંધ છે સર તો ઋણ વિચલન માટેનો આલેખ જો આપણે સમજીએ તો પેલાની જેમ જ સેમ વે હિયર ઇઝ x1 બરાબર 0 x2 બરાબર 1 x1 બરાબર 1 x2 બરાબર 0 થોડાક દેખાડે છે એના કરતા ઋણ વિચલન છે એટલે ક્યાં જઈશું આપણે નીચેના ભાગમાં જઈશું અને અહીંયા પણ નીચેના ભાગમાં જઈશું એટલે કે રાઉટના નિયમના અપેક્ષિત બાષ્પ દબાણ કરતા અથવા અનુમાનિત બાષ્પ દબાણ કરતા આનું બાષ્પ દબાણ આપણને કેવું જોવા મળશે ઓછું જોવા મળશે બાકીનું આને આધારિત સમજીએ તો કેવી રીતે સમજી શકાય જગ્યા છે ઉપર ટોપમાં દર્શાવ્યું વાદળ બ્રાઇટ હાઉસ તો આલેખને આપણે આનાથી ઉલટો આ આલેખમાં આપણે સમજૂતી મેળવી લીધી જેમ આ બાષ્પ દબાણ વધારે મોટું એમાં કેવું મળશે ઓછું મળશે લાલ પેનની દર્શાવી નોંધ છે સર તો ઋણ વિચલન માટેનો આલેખ જો આપણે સમજીએ તો પેલાની જેમ જ સેમ વે હિયર ઇઝ x1 બરાબર 0
x2 બરાબર 1, x1 બરાબર 1, x2 બરાબર 0. અધોગત દેખાડી દેશે. એના કરતા ઋણ વિચલન છે એટલે ક્યાં જઈશું આપણે? નીચેના ભાગમાં જઈશું અને અહીંયા પણ નીચેના ભાગમાં જઈશું. એટલે કે રાઉટના નિયમના અપેક્ષિત બાષ્પ દબાણ કરતા અથવા અનુમાનિત બાષ્પ દબાણ કરતા આનું બાષ્પ દબાણ આપણને કેવું જોવા મળશે? ઓછું જોવા મળશે. ચાલો બાકીનું આવતીકાલે